દૂધિયો દાંત ખરાબ થયો છે તો એ પરમનન્ટ ટીથને અફેક્ટ કરશે ડેફિનેટલી. અગર ઇન્ફેક્શન એટલું હદ સુધી સ્પ્રેડ થયું છે જે નીચે જશે તો નીચે તમારું પરમનન્ટ ટૂથબટ રાહ જોવે છે, તો એ તમારા પરમનન્ટ ટીથ ઉપર પણ એ ઇન્ફેક્શન જઈ શકે છે. સેકન્ડ, આજે આપણે વાત કરીએ છીએ કે મિસનોમર છે, તો ઘણીવાર પેરેન્ટ્સ આવતા હોય છે, કહે છે કે મારી બેટીના જ્યારે દૂધના દાંત હતા તો એકદમ જ સરસ હતા, એક લાઇનમાં હતા, બધા એકબીજા સાથે જોડાયેલા હતા, પણ હવે એના નવા દાંત આવ્યા છે તો આગળ પાછળથી આવે છે. તો અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા પ્રોબ્લેમ એ છે કે જે તમને લાગ્યું કે બરાબર છે તે બરાબર નહોતું. દૂધના દાંત એક સાથે જોડાયેલા નહીં હોવા જોઈએ. ઉલટાના જ્યારે દૂધના દાંત આવે અને તે દાંત વચ્ચે જગ્યા છે તો એ આગળ જતા વસ્તુ સારી છે, રાધર દેન કે દૂધના દાંત એકબીજા સાથે એકદમ જોડાયેલા. કે ભાઈ એ જે જગ્યા છે, એ જે તમારા નવા દાંત આવશે તેને એ જગ્યા લેવામાં મદદ કરશે. કે પણ પરમનન્ટ ટીથની સાઇઝ ઇઝ ડેફિનેટલી બિગર દેન ધ મિલ્ક ટૂથ. એટલે સ્પેસિંગ જ્યાં મિલ્ક ટૂથમાં હશે તો પરમનન્ટ ટીથ એટલા જ તમારા અલાઇનમેન્ટમાં રહેશે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.